વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। બ્લાસ્ટ થવાના કારણે ઓફિસમાં લાગેલા કાચનો પણ ભૂક્કો થઈ ગયો હતો, તેમજ ઓફિસમાં કામ કરતા 6 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ કર્મચારીઓને થતા અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ આ ઘટનાની તપાસ SLF દ્વારા પણ કરવામાં આવશે। વડોદરાના મલ્હાર પોઈન્ટ પાસે આવેલા ચિત્રાક્ષ કોમ્પ્લેક્સમાં શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસ આવેલી છે। આજે સવારે આ ઓફિસમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, દરમિયાન એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવે છે। એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ઓફિસના કાચ તૂટીને ભૂક્કો થઈ ગયા હતા। આ ઘટનામાં ઓફિસમાં કામ કરતા 6 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। ઘટનાને પગલે ફાયર તથા પોલીસના અધિકારીઓ દોડી આવ્યા છે અને હાલ આ મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને પગલે સવારમાં કોમ્પ્લેક્સમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બ્લાસ્ટ થતાં જ ઓફિસ અને તેની બહારના કાચ તૂટી ગયા હતા। તેના પગલે બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે। આ મામલે FSLને પણ તપાસમાં જોડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ડીસીપી અભય સોની જણાવે છે કે જનરલ ઇન્સ્યોરન્સની 3જા માળે ઓફિસ આવેલી છે, ત્યાં એસી ફાટવાની ઘટના બની છે। એસી ફાટતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે। એસી ફાટતા આગ લાગી હતી, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 6 કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 2 લોકો વધારે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે। FSLની ટીમ વધુ તપાસ માટે બોલાવવામાં આવી છે। શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સની તો यहाँ एसी फाटવાની ઘટના બનેલી છે। 6 લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે, એમને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા, અન્ય સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી, એના કારણે આગ થોડી વધારે હતી। અત્યારે આગ બુઝાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। કેટલા કર્મચારીઓને 6 હતા, 6 કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે અને તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યારે ખાસ કોઈને ક્રિટિકલ કન્ડિશન એવું જાણવા મળ્યું છે કે 1-2 ને થોડું વધારે દાઝવામાં આવેલું છે। બાકી FSLની ટીમ બોલાવવામાં આવેલી છે અને થોડાક વારમાં આવી જશે। ઓકે સર, થેન્ક યુ।